જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને અત્યારે ટ્રેન્ડમાં ચાલતા ફોટો, જે કાર્ટૂન જેવા ફોટો છે, જેને ગીબલી ફોટો કહે છે, તે ફોટો અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે. તમે બધાના વોટ્સઅપ સ્ટેટસમાં જોતો હશો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો, બધાની સ્ટોરીમાં પણ હોય છે. અને આની ઉપર ઘણા બધા મિત્રો ઘણી બધી રીલ્સો બનાવતા હોય છે. તો આ ફોટો તમે તમારા ફોનમાં કઈ રીતે બનાવી શકશો, તે પણ સાવ ફ્રીમાં. તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ રીતે જણાવીશ કે તમે આવા ગીબલી ફોટો કઈ રીતે તમારા મોબાઈલથી બનાવી શકો છો. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો. કાંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો. અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે પર આવી ગયો છું. અને તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. તો અત્યારે પ્લે સ્ટોર ઓપન કર્યું છે. અને તેમાં તમારે સર્ચ બારમાં જઈ અને જી રોક આ રીતનું તમારે સર્ચ કરવાનું છે. જી રોક સર્ચ કરશો એટલે બધાની પહેલાં તમને જે જોવા મળે એપ્લિકેશન, તે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી નાખવાનું છે. મેં અત્યારે ઓલરેડી ઇન્સ્ટોલ કરી નાખ્યું છે, તો હું ઓપન કરી લઉં છું. અને તમારું કોઈ પણ એક તમારી મેલ આઈડીથી તમારે આમાં લોગિન કરી નાખો. તો વચ્ચેનો જે ઓપ્શન છે તેમાં ઓકે આપશો એટલે તમારી મેલ આઈડી લોગિન હશે તે બતાવશે. તો હું એક મેલ આઈડીથી અંદર લોગિન કરી નાખું છું. આમાં તમારે નીચે જે કન્ટિન્યુ એસ અને તમારી ચેનલનું નામ આવશે, તો તેમાં તમારે ઓકે આપી દેવાનું છે. એટલે થોડી વાર લોગિન થઈ અને તમે આમાં લોગિન થઈ જશો. તો આમાં જે તમને પ્લસ આઇકન દેખાય છે, પ્લસનું નિશાન દેખાય છે, તે પ્લસના નિશાન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારે જે મોબાઈલની ગેલેરીમાં ફોટો હોય છે એ વચ્ચેના ઓપ્શનમાં આપ્યો હોય છે, ફોટા ઉપર તમે આવી જશો. તો સાઈડમાં આલ્બમનો ઓપ્શન છે, તેમાં જઈ અને તમે ગેલેરીમાં જઈ અને તમારે જે કાંઈ ફોટો બનાવવો હોય તે ફોટો તમે આમાં અપલોડ કરી શકો છો. તો ફોટો મેં એક સિલેક્ટ કરી લીધો છે. તમે કોઈ પણ ફોટો બનાવી શકો છો. તો ફોટો સિલેક્ટ કરી અને અહીંયા તમારે ખાસ તમારે યાદ રાખવાનું હોય છે. જો જે હું લખું છું, ટર્ન ધીસ ઇમેજ ઇનટુ ગીબલી સ્ટાઇલ, આ રીતનું તમારે સ્પેલિંગ તમારે લખવાનું રહેશે. આ તમે ખાસ યાદ રાખજો. પછી નીચે આપજો, ત્યાં તમારે કોઈ પણ તમારું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. તો તમારું વર્ષ તમે સિલેક્ટ કરી લેજો. જન્મનું વર્ષ હોય તે સિલેક્ટ કરો એટલે તેના પ્રમાણે તમારો ફોટો બને. તો મેં અહીંયા વર્ષ સિલેક્ટ કરી લીધું છે. એટલે તમારે લગભગ એકાદ મિનિટનો સમય લેશે. એકાદ મિનિટના સમયમાં તમારી સામે ફોટો બનવાનું ચાલુ થઈ જશે. તો અત્યારે તમે જુઓ, નીચે ફોટો બનીને આવી ગયો છે. તો કમ્પ્લીટલી આપણે જે ઉપર ફોટો અપલોડ કર્યો છે તેના રિલેટેડ, એટલે કે તેના જેવો ફોટો જે આપણે બનીને આવી ગયો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ફોટો આખો તમને જોવા મળશે. અને ઉપર તમને 3 જે ટપકા દેખાય છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારે ફોટો સેવ કરવાનો ઓપ્શન આવી જશે. નીચે આપણે સેવ કરી અને તેને ડાઉનલોડ કરી શકીએ. જો અહીંયા આપણે ઓકે આપ્યું એટલે સેવનો ઓપ્શન આવ્યો એટલે તે ફોટો ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે તમે ટ્રેન્ડમાં ચાલતા હોય ત્યારે ફોટો તમારા મોબાઈલથી તમે બનાવી શકો છો. તો આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આગળના એક નવા વિડીયોમાં.